નમસ્કાર મિત્રો, આજના સેશનની અંદર મિત્રો આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ગણન યંત્ર કે જેને આપણે કેલ્ક્યુલેટરના નામથી ઓળખીએ છીએ એનો મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તમે બધા જ મિત્રો કેલ્ક્યુલેટરથી પરિચિત તો હશો જ. મિત્રો આપણને કેલ્ક્યુલેટર આપણું એક પ્રકરણ છે અને આ પ્રકરણની અંદર જુદી જુદી ખાલી જગ્યાઓ કો તો એમસીક્યુઝ આપણને પૂછાતા હોય છે. તો એના માટે આ પ્રકરણ તમારા માટે ઉપયોગી છે, જે તમને પરીક્ષાની અંદર આમાંથી ઘણા પ્રશ્નો પૂછાશે. તો મિત્રો શરૂઆત કરીએ આ પ્રકરણની. એ પહેલાં તમને એક વાત કરી દઉં કે 15 માર્ચે નિદાન કસોટી છે. એ નિદાન કસોટીની અંદર ગણિત અને વિજ્ઞાનની અંદર તમારા પ્રથમ સત્રના અભ્યાસક્રમની તૈયારી કરવા માટે આપણે ઓનલાઈન વિડીયો ચાલુ કરી રહ્યા છીએ. તો મિત્રો, તમે મારી ચેનલ સાથે જોડાયેલા હશો તો પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પણ તમને વિડીયો તમારા સુધી મળી જશે. હવે આપણે ગણનયંત્રની વાત કરીએ તો મિત્રો, ગણનયંત્ર યાની કે કેલ્ક્યુલેટર એ સામાન્ય રીતે તમે જાણો છો એવી ક્રિયાઓની જો વાત કરું તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવી સાદી ક્રિયાઓની સરળ ગણતરી કરવા માટે આ કેલ્ક્યુલેટર ઉપયોગી છે. અને કેલ્ક્યુલેટરની અંદર મિત્રો 8 અંક સુધીની, કેટલા અંક સુધીની સ્ક્રીન ઉપર જોતા રહેજો કે 8 અંક સુધીની ગણતરી તમે કરી શકો છો. માટે કેલ્ક્યુલેટરને લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછે તમને આવડતા હોવા જોઈએ. આમાં મેઇન વસ્તુ એના ઉપર રહેલા જુદા જુદા બટનોનો ઉપયોગ તમારે શીખવાનો છે. તો મિત્રો, અહીં તમારું પહેલું બટન તમે જુઓ, જ્યાં હું યલો રાઉન્ડ કરું છું, ઓન અથવા એસી. હવે ઓન એટલે આ કેલ્ક્યુલેટરને ચાલુ કરવા માટે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખજો, કેલ્ક્યુલેટરને ચાલુ કરવા માટે કોઈ પણ કેલ્ક્યુલેટર હોય એને તમારે ચાલુ કરવું હોય તો ચાલુ કરવા માટે આપણે ઓનનો ઉપયોગ કરીશું. હવે સાથે સાથે બીજું એસી છે. એસી એ જે પણ આપણે ક્રિયા કરી હોય એ તમામ ક્રિયા ક્લિયર કરવા માટે, ટૂંકમાં એને દૂર કરવા માટે આપણે એસીનો ઉપયોગ કરીએ છીએ. ઓલ ચેનલ અથવા ઓલ ક્લિયર કરેલી ગણતરી બધી જ દૂર થઈ જશે. એકવાર ગણતરી કરી હોય ફરી વાર એના પર દબાવો એટલે ગણતરી દૂર થઈ જાય. એટલે પહેલું ઓન એ કેલ્ક્યુલેટરને ચાલુ કરવા માટે વપરાય છે. નંબર 2, ઓફનું ચિહ્ન અહીં તમને નથી આપેલું, કારણ કે આ કેલ્ક્યુલેટર એ સૂર્યપ્રકાશથી ચાલે છે. કેટલાક કેલ્ક્યુલેટર સેલની મદદથી ચાલતા હોય છે. સેલની મદદથી જે કેલ્ક્યુલેટર ચાલતા હોય છે એની અંદર ઓફનું આવે છે. બાકી સૂર્યપ્રકાશથી તમે જોઈ શકો છો કે અહીં આ જે તમને ક્લિપ દેખાય છે એ સૂર્યપ્રકાશથી ચાલે છે એના માટેની છે. બીજા નંબરે તમે જુઓ મિત્રો, તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0, ડબલ 0 આ ગણતરી કરવા માટેના અંકો છે. ધારો કે તમારે 25 લખવું છે તો 2 અને 5 ઉપર દબાવવાનું. તમારે 345 લખવું છે તો 3, 4 અને 5 ઉપર દબાવવાનું. તમારે 1242 લખવું છે તો 1000, 1, 2, 4 અને 2 ઉપર લખવાનું. આમ અંકો એ ગણતરીના અંકો તરીકે ઉપયોગી છે. ત્યાર પછી દશાંશ ચિહ્નમાં છે. દશાંશ ચિહ્ન માટે આ પ્રકારનું ચિહ્ન તમને ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો તમે જોજો તો તમારી સામે આ સરવાળો, આ બાદબાકી, આ ગુણાકાર અને આ ભાગાકાર, ગણિતની આ મુખ્ય 4 ક્રિયાઓ કરવા તમારે લખો છો 25 + 25 તો બગડો પાછળો એટલે 25 વત્તાકારનું બટન દબાવવાનું, વત્તા 2 અને 5, 25 + 25 સ્ક્રીન ઉપર જોશો એટલે જવાબ 50 મળી જશે. આમ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ ગાણિતિક ક્રિયાઓ કરવા માટે આ 4 બટનોનો મિત્રો આપણે ઉપયોગ કરીશું. હવે 47 + 42 કર્યું પણ જવાબ મેળવવો હોય તો એ પરિણામ મેળવવા માટે તમારે મિત્રો આ બરાબરનું ચિહ્ન મેળવવાનું છે.
તો બરાબર શેના માટે વપરાય છે? તો લખું છું સાઈડમાં કે તમારું જે પરિણામ હોય છે એ પરિણામ મેળવવા માટે આ બટન તમારે દબાવવાનું હોય છે. બરાબર મિત્રો? એના પછી ઉપર તમે જુઓ તો ટકાનું નિશાન છે. તો કોઈ પણ સંખ્યાના ટકા સીધા શોધવા હોય તો એ સંખ્યા ગુણ્યા ટકા કરી દો એટલે તમને ટકા મળી જાય છે. બરોબર? એના પછી એક આ સ્વિચ તમારે ખાસ જોવાની છે કે MRC, અને એના સ્વિચ અહીં પણ છે MRC. આ MRC નો ઉપયોગ શું? તો મિત્રો એને કહેવાય મેમરી રિયલી કેલ્ક્યુલેટર. એટલે ટૂંકમાં કેલ્ક્યુલેટરની અંદર સંગ્રહેલ સંખ્યાને ફરીથી વાંચવી હોય કો તો ફરીથીમાં ગણતરી લેવી હોય. સમજો કેલ્ક્યુલેટરમાં સંગ્રહ કરેલી હોય તેવી ગણતરીઓ અથવા એનું વાંચન કરવા માટે તમારે આ MRC સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે, સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આ વર્ગમૂળમાં x છે, તો કોઈ પણ સંખ્યાનું તમારે વર્ગમૂળ કાઢવું હોય તો એના માટે તમે આ સ્વિચનો ઉપયોગ કરી શકો છો. બરાબર? ત્યાર પછી મિત્રો એક આ ચિહ્ન તમે ખાસ જોજો, ચેક. તમે કોઈ ગણતરી કરતા હોય અને કદાચ તમને એવું લાગે કે મારે ભૂલ પડી છે, તો આ ચેક દબાવો તો પહેલાથી જે તમે ગણતરી કરી હોય છે એ તમને તમામે તમામ ગણતરી મિત્રો અહીં બતાવે છે. બરાબર? એના પછી આ બે સ્વિચો જુઓ, M+, આ M- અને નીચેની M+. તો આ M+ અને M- એ કોઈ સંખ્યાને કેલ્ક્યુલેટરમાં સંગ્રહ કરી અને એ સંખ્યાના સરવાળા કે બાદબાકીનો ઉપયોગ કરવો હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે. ગણનયંત્રનો અભ્યાસ કર્યા પછી આ મિત્રો હવે તમારી સામે સંખ્યા રેખાનું કેલ્ક્યુલેટર મૂકેલું હતું અને ત્યાર પછી ચોરસ એ કેલ્ક્યુલેટરની અંદર જુદી જુદી સ્વિચોનો ખ્યાલ તમને આવી ગયો છે. બરોબર? ફરીથી ખાસ ઓન અને એસી, ઓન ચાલુ કરવા માટે અને એસી ક્લિયર કરવા માટે. શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા માંગતા હોય 1 થી 9 અંકો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ચાર ક્રિયાઓ કરવા માટે, બરાબર એ પરિણામ મેળવવા માટે, પોઈન્ટ એ દશાંશ ચિહ્ન સાથે સાથે MRC એ સંગ્રહ કરેલી કોઈ પણ માહિતીને વાંચવા માટે ગણતરીમાં લેવા માટે, M+ અને M- એ એના માટે સંખ્યાના સરવાળા કે બાદબાકી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ મિત્રો આપણે અહીં ગણનયંત્રની સંબંધિત વસ્તુ પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે સંખ્યા રેખાનો અભ્યાસ કરીએ છીએ. તો તમે ધ્યાન રાખો, સંખ્યા રેખા અને બીજો પોઈન્ટ લેવાનો છે આપણે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિનો. તો આગળ આપણે હવે સંખ્યા રેખા આજે આપણે સંખ્યા રેખાની વાત કરવાની છે. સંખ્યા રેખા એટલે શું? તો મિત્રો આપણે અહીં તમારી સામે આ જે દોરીએ છીએ એ સંખ્યા રેખા છે. સંખ્યા રેખાની મધ્યમાં એટલે કે વચ્ચે શૂન્ય આવે છે. ટૂંકમાં આ શૂન્ય છે. સંખ્યા રેખાની અંદર શૂન્યની જમણી બાજુ એટલે આ તમારી મિત્રો જમણી બાજુ છે, જેને ટૂંકમાં જબા લખો. આ સંખ્યા રેખાની મિત્રો ડાબી બાજુ છે, માટે એને ડાબા લખો. સંખ્યા રેખાની જમણી બાજુએ મિત્રો ધન સંખ્યાઓ આવે. કેવી સંખ્યાઓ આવે? ધન સંખ્યાઓ, જે તમે ધોરણ 6 માં પણ અભ્યાસ હવે કરશો. અને સંખ્યા રેખાની ડાબી બાજુએ મિત્રો ઋણ સંખ્યાઓ આવે. કઈ સંખ્યાઓ આવે? ઋણ સંખ્યાઓ. તો જુઓ, આ 1, 2, 3, 4, 5 આ રીતના તમે લખતા લખતા જો તો અનંત સુધી લખી શકાય છે. એવી રીતના આ બાજુ ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 આ રીતના અનંત સુધી સંખ્યાઓ આગળ વધતી હોય છે. હવે સંખ્યા રેખા પર આપણે શું ધ્યાન રાખવાનું છે? તો મિત્રો યાદ રાખજો, સંખ્યા રેખાની અંદર ડાબી બાજુ કરતાં જમણી બાજુની સંખ્યાઓ હંમેશા મોટી હોય છે. એટલે કે તમને એમ કહેવામાં આવે કે 2 અને ઋણ 4 આ બંનેમાંથી મોટું કોણ?
તો જે સંખ્યા જમણી બાજુ છે, તમે 2નું નિશાની કરો તો આપણે આ રીતના કરીએ તો આ 2 છે અને આ ઋણ 4 છે. બંનેમાંથી જે ડાબી બાજુ છે એ નાની સંખ્યા બનશે, એટલે કે ઋણ 4 તમારા નાના બને છે અને 2 એ તમારી મોટી સંખ્યા બને છે. એટલે યાદ રાખવાનું મિત્રો કે ડાબી બાજુએ હંમેશા નાની સંખ્યા આવે અને જમણી બાજુએ મોટી સંખ્યા આવે. સાથે સાથે બીજી બાબત પણ મિત્રો તમારે એક યાદ રાખવાની જ છે કે હંમેશા ધન સંખ્યાઓ એ ઋણ સંખ્યા અને શૂન્ય કરતાં મોટી હોય છે. ધન સંખ્યાઓ એ શૂન્ય અને ઋણ સંખ્યા કરતાં મોટી હોય છે. શૂન્ય એ ઋણ સંખ્યા કરતાં મોટી હોય છે અને ઋણ સંખ્યામાં ઋણ 1 એ ઋણ 2 કરતાં મોટા હોય, ઋણ 2 એ ઋણ 3 કરતાં મોટા હોય, ઋણ 3 એ ઋણ 4 કરતાં મોટા હોય, ઋણ 4 એ ઋણ 5 કરતાં મોટા હોય. એટલે આપણે ધન સંખ્યા કરતાં ઉલટો પ્રવાહ જોવા મળે. આપણે ધન સંખ્યામાં ઊંધું હોય, 1 કરતાં 2 મોટા હોય, 2 કરતાં 3 મોટા હોય, 3 કરતાં 15 મોટા હોય, 15 કરતાં 25 મોટા હોય. જ્યારે ઋણ સંખ્યાની અંદર મિત્રો એવું બનશે કે ઋણ 5 એ ઋણ 15 કરતાં મોટા હોય, ઋણ 10 એ ઋણ 20 કરતાં પણ મોટા હોય. એટલે ઋણ સંખ્યા જેમ જેમ મોટી બનતી જશે પાછળ એમ એ નાની થતી જાય છે અને ધન સંખ્યા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ મોટી થતી હોય છે. તો એના કેટલાક ઉદાહરણની હું તમારી સામે મિત્રો વાત કરું એ પહેલાં યાદ રાખજો કે આ ખાસ નોંધ કરી દેજો, તમને ઉપયોગી થશે કે ધન સંખ્યા એ શૂન્ય અને ઋણ કરતાં મિત્રો મોટી હોય છે. યાદ રાખજો, ધન સંખ્યા એ શૂન્ય અને ઋણ કરતાં મોટી હોય છે. શૂન્ય એ ઋણ સંખ્યા કરતો મોટી હોય છે અને ઋણ એ ધન અને શૂન્ય કરતા મિત્રો નાની હોય છે. શું હોય છે? નાની સંખ્યા હોય છે. આ બાબતને તમારે ભૂલવાની નથી, ખાસ સમજવાની છે. બરોબર? આને ધ્યાનમાં રાખી અને આપણે કેટલીક બાબતોની ચર્ચા હજુ કરવાની છે એ આપણે જોઈએ. તમને હું સંખ્યા લખું છું કે ઋણ 5 અને ઋણ 7 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ ને નાની સંખ્યા કઈ? તો મિત્રો મેં આગળ વાત કરી એ જ પ્રકારે કે જેમ જેમ તમે ડાબી બાજુ જશો તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે. હવે તમારી સામે જો આપણે સંખ્યા રેખા દોરીએ અને 0 અહીં મૂકીએ તો ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6 અને ઋણ 7. ઋણ 5થી આ બાજુ તમે જાઓ છો ડાબી બાજુએ ઋણ 7 તરફ. જેમ જેમ ડાબી બાજુ જાઓ તેમ સંખ્યા નાની થાય. એટલે ઋણ 7 એ આપણી નાની સંખ્યા બને અને ઋણ 5 એ તમારી મિત્રો મોટી સંખ્યા બને. બે ઋણ સંખ્યાઓ આપેલી હોય તો કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની એ ખાસ ધ્યાનમાં લઈ લેવાનું, ભૂલ ના થાય, યાદ રાખજો. 3 સંખ્યાઓ લો, ઋણ 2, 0 અને 4. આ 3માં સૌથી મોટી કઈ, સૌથી નાની કઈ અને મધ્યમાં કઈ આવે એ રીતના જોવું હોય તો જુઓ, હમણાં જ મેં તમને કીધું કે ધન સંખ્યા એ ઋણ અને શૂન્ય કરતાં મોટી હોય એટલે પહેલા જ નંબરે મોટી સંખ્યા કઈ આવે? 4. શૂન્ય એ ઋણ કરતાં મોટા હોય એટલે ઋણ કરતાં મોટા શૂન્ય એટલે શૂન્ય આવે અને સૌથી નાની સંખ્યા કઈ આવશે? ઋણ 2. તો અહીં 4 એ સૌથી મોટી સંખ્યા છે અને ઋણ 2 એ સૌથી નાની સંખ્યા બને છે. તો મિત્રો ચડતો ને ઉતરતો ક્રમ પૂછાય તો એ પણ તમને આવડતો હોવો જોઈએ. ચલો ઉદાહરણ બીજું લઈએ. ઋણ 6, 9, ઋણ 12,
0 અને 4. ચડતો ક્રમ લખો. કયો ક્રમ લખો? ચડતો ક્રમ એટલે નાનાથી મોટા તરફ. આ બધામાં નાની કઈ સંખ્યા? તો પહેલા ઋણ સંખ્યાઓ જોવાની. ઋણ 2 સંખ્યાઓ આપી, ઋણ 6 અને ઋણ 12. હવે બંનેમાંથી નાની કઈ? તો જેમ ઋણ મોટા હોય એ નાના હોય, એટલે ઋણ 12 મોટા લાગે છે માટે એ નાના થશે, એટલે ઋણ 12 સૌથી નાની સંખ્યા. એનાથી મોટી ઋણ 6 આવશે. બંને ઋણ સંખ્યા કરતો 0 મોટી, 0 કરતો 4 મોટા, એ તો આપણે ધન સંખ્યાઓ તો આવડે જ, અને 4 કરતો 9 મોટા. તો આમ મિત્રો ચડતો ક્રમ પૂછાય તો તમે આ રીતે લખી શકો છો. યાદ રાખજો, ખાસ ભૂલી જતા નહીં. આ એક તમારા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી પોઈન્ટ તમને શીખવાડું છું. એવી જ રીતે મિત્રો આપણે ઉતરતો ક્રમ લખવો છે. મોટા પરથી નાના જવાનું. ઋણ 9, 7, ઋણ 3, 0, 1. તો મિત્રો જુઓ, ઉતરતો ક્રમ લખો ત્યારે પહેલાં ધન સંખ્યાઓ જોવાની. 7 અને 1 બંનેમાં મોટા કોણ? તો 7 મોટા એ તો તમને ખબર જ છે, એટલે 7 પહેલાં આવશે, એના પછી 1 આવશે, પછી 0 આવી જાય, કારણ કે ઋણ કરતાં મોટા છે. હવે ઋણ 9 અને ઋણ 3માં મોટા કોણ? તો ઘણી બધી વિદ્યાર્થીઓ જવાબ કહી દે છે કે ઋણ 9. નહીં મિત્રો, ઋણ 9 નહીં. ઋણની અંદર જે મોટું છે એ નાનું દેખાય છે, માટે અહીં ઋણ 3 મોટા, એનાથી નાના ઋણ 9. એટલે સૌથી મોટી સંખ્યા મિત્રો 7 મળે, અને સૌથી નાની સંખ્યા મિત્રો શું મળે? ઋણ 9. અને ત્યાર પછી સંખ્યા રેખાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર તમને 7મા ધોરણની અંદર તમે અભ્યાસ કરશો એટલે સરળતાથી તમને આવડી જશે. તો મિત્રો યાદ રાખો, ફરી વાર કહું છું કે આ તમારી સંખ્યા રેખા છે. સંખ્યા રેખાના મધ્યમાં આપણે 0 મૂકીએ. 0ની જમણી બાજુએ ધન સંખ્યાઓ આવે, 0ની ડાબી બાજુએ હંમેશા ઋણ સંખ્યાઓ આવે. જમણી બાજુથી ડાબી બાજુ તરફ જઈએ તેમ સંખ્યા કેવી બનતી જાય? નાની બનતી જાય. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તેમ સંખ્યા શું બનતી જાય? મોટી બનતી જાય. તો આ નિયમને ખાસ ધ્યાનમાં રાખવાનો. બીજું, ધન એ 0 અને ઋણ કરતાં મોટા હોય, 0 એ ઋણ કરતાં મોટા હોય, અને ઋણ એ 0 અને ધન કરતાં કેવા હોય? નાના બને છે. તો મિત્રો હું આશા રાખું છું કે આ પોઈન્ટ તમને સંપૂર્ણ ક્લિયર થઈ ગયો છે. ત્યાંથી આગળ વધીએ. ત્યારે ગણિતનો મારો લાસ્ટ પોઈન્ટ જે મારે કાલે જોવામાં આવ્યો કે દાખલા જોતો હતો ત્યારે ખબર પડી કે બે પ્રકરણની થોડીક ચર્ચા રહી જાય છે. એની ચર્ચા આજે હું કરી દઉં છું. એ જે ચોરસનું ક્ષેત્રફળ અને ચોરસની પરિમિતિ. તો જુઓ મિત્રો, આ તમારી સામે ચોરસ આપેલો છે. ચોરસની ચારે બાજુ સરખી હોય, એટલે ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે ટૂંકમાં લંબાઈ અને પહોળાઈ બધું જ સરખું હોય. તો આ લંબાઈ કહેવાય, ટૂંકમાં આ પણ લંબાઈ કહેવાય, આ પણ લંબાઈ કહેવાય, અને આ પણ લંબાઈ કહેવાય. લંબાઈ ટૂંકમાં લખી છે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ, તો એના માટેનું સૂત્ર છે આટલો ભાગ ગુણ્યા આટલો ભાગ. ટૂંકમાં લંબાઈ ગુણ્યા લંબાઈ કરો એટલે તમને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. શું કરો? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ચોરસનું ક્ષેત્રફળ મળે છે. અને ચોરસની પરિમિતિ શોધવી હોય, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. અહીં બધી બાજુ સરખી જ છે એટલે સીધું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ. 5મામાં પણ આવી ગયું છે, તમને બધાને ખબર છે. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ, ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. ખાસ સૂત્રો યાદ રાખજો મિત્રો. આ સૂત્રોનો ઉપયોગ કરી અને હું તમને ભવ્ય દાખલા બધાના ગણાવું છું. ભૂલી ના જતા. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. સેમ આ જ રીતના મિત્રો તમારે લંબચોરસની વાત કરવાની છે. તમારી સામે આ એક લંબચોરસ છે, બરાબર. આ મિત્રો એની લંબાઈ છે, તો આ એ લંબાઈ થાય. આ મિત્રો પહોળાઈ છે, તો આ એ તમારી પહોળા થાય, એટલે ટૂંકમાં પ એટલે પહોળાઈ. હવે જો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય, લંબચોરસનું ક્ષેત્રફળ,
તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ, ટૂંકમાં લંબ ગુણ્યા પ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. અને જો લંબચોરસની પરિમિતિ શોધવી હોય, લંબચોરસની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, ટૂંકમાં લંબાઈ 2 વખત આવે છે, પહોળાઈ એ 2 વખત આવે છે. માટે સૂત્ર આવું 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કરો એટલે તમને પરિમિતિ મળી જાય. તો આ મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે શું વાપરવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને પરિમિતિ માટે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ અને પરિમિતિ માટે 4 ગુણ્યા લંબાઈ. બરાબર. ચલો એનો એક એક્ઝામ્પલ દરેકનું ફટાફટ આપણે જોઈએ કે કોઈ ચોરસ માટે એની લંબાઈ 4 મીટર હોય, કેટલી હોય? 4 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. પરિમિતિ શોધો કોના માટે? ચોરસ માટે. ચોરસની લંબાઈ આપી દીધી છે 4 મીટર, ક્ષેત્રફળ અને પરિમિતિ તમારે શોધવાની છે. તો સીધે સીધું સૂત્ર છે કે ચોરસનું ક્ષેત્રફળ, આગળ લખજો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ એટલે 4 ગુણ્યા લંબાઈ એટલે 4, 4 ચોક 16. અને મિત્રો ક્ષેત્રફળ હોય એટલે એકમ લખવાનો ચોરસ મીટર. ચોરસ અને સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. હવે આ ચોરસની આપણે પરિમિતિ શોધવી હોય તો સૂત્ર એ આવડી ગયું 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ આપણને કેટલી આપી છે? 4. સીધે સીધું જ 4 ચોક 16 ચોરસ સેમી. સિમ્પલ દાખલો આવી ગયો. પરિમિતિ ક્ષેત્રફળ બંને કેવા બની ગયા મિત્રો? સરખા જ મળી ગયા. બરાબર. ઓકે. બીજો દાખલો લઈએ કે એક ચોરસ માટે એની લંબાઈ, ખાલી લંબાઈ લખું એટલે તમારે સમજી જવાનું કે આમાં લંબાઈની જરૂર પડે. લંબાઈ 6 સેમી છે. તો ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો જો ચોરસનું ક્ષેત્રફળ બરાબર કોનું? ચોરસનું. તો સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ 6 ગુણ્યા 6, છાયો કેટલા? 36. માટે તમારો જવાબ બની ગયો 36 ચોરસ સેમી. હવે મિત્રો પરિમિતિ શોધવી છે તો પરિમિતિ બરાબર સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ કેટલી? 6, 6 ચોક 24. પરિમિતિમાં જવાબમાં સેન્ટીમીટરનું સેન્ટીમીટર રાખવાનું, ત્યાં ચોરસ સેમી કરવાનું નહીં. તો આ મિત્રો ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ તમે સરળતાથી આ પ્રકારના દાખલા ગણી શકો છો. હવે વાત કરીએ મિત્રો આપણે લંબચોરસની. બરાબર. લંબચોરસની અંદર આપણે લંબચોરસ માટે જો વાત કરવી હોય તો લંબચોરસની અંદર તમને લંબાઈ આપેલી હોય અને લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ આપેલી છે 6 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો જો લંબચોરસ માટે ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને શીખવાડી દીધું. શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? 5. પહોળાઈ કેટલી? 6. 6 પંચા 30. એકમ લખવાનું ચોરસ મીટર. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો, જવાબ મળી જાય. અને આ જ લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 લંબાઈ કેટલી છે? 5 વત્તા પહોળાઈ કેટલી? 6. 2 5 અને 6 કેટલા થવાના? 11. 11 દુ 22. તો 22 મીટર મિત્રો તમારી શું મળી જશે? પરિમિતિ મળશે. તો લંબચોરસ માટે પણ લંબાઈ અને પહોળાઈના માપ આપેલા હોય તો એના પરથી ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાનું. પરિમિતિ શોધવા માટે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈનો જે સરવાળો થાય એને 2 વડે ગુણી દો એટલે તમને પરિમિતિ મળી જાય. તો આ મિત્રો અહીં આપણે
ગણિતની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ કે જે પ્રાથમિક શિષ્યવૃત્તિ માટે પ્રથમ વિડીયોથી શરૂઆત કરીને આજના અંતિમ વિડીયો સુધી જે મિત્રો મારી સાથે જોડાયેલા છે એમને કોઈ પણ તકલીફ પડશે નહીં મિત્રો. હજુ પણ તમે મારા વિડીયો ના જોયા તો અગાઉના વિડીયો એકવાર જોઈ લેજો. તો હવે મિત્રો આપણે ગણિતની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી બધા જ કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે હવે દાખલાની શરૂઆત થાય છે. એટલે હવે તમારા માટે અગત્યના પીરિયડની શરૂઆત થશે. તો નેક્સ્ટ વિડીયોથી આપણે ગણિતની અંદર ઉપયોગી હોય અને ખાસ કરીને પરીક્ષામાં ઉપયોગી હોય એવા દાખલાઓને આપણે સમજણ આપીશું. ત્યાં સુધી મિત્રો તમારી વચ્ચેથી રજા લઉં છું. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.